નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં આવેલી પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા આદર્શ એજ્યુકેશન કેમ્પસના પટાંગણમાં 26મી જાન્યુઆરી 2025ના રોજ 76મા ગણતંત્ર દિવસનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો। સૌપ્રથમ કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય મહેમાન શ્રી કાંતિભાઈ વાળંદના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ત્યારબાદ આદર્શ એજ્યુકેશન કેમ્પસના ટ્રસ્ટી શ્રી કિરીટભાઈ પંડ્યા સાહેબે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પ્રસંગને અનુરૂપ બોધબોધન કરી આપણને આઝાદી શહીદો, વીરાંગનાઓ અને ક્રાંતિકારીઓના અથાગ સાહસને લઈ પ્રાપ્ત થઈ તેના સંસ્મરણો તાજા કરાવ્યા હતા। દેશના શ્રેષ્ઠ નાગરિક બનવા માટે પ્રેરણા આપીને આ રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા પાઠવી હતી। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાષ્ટ્રીય દેશભક્તિ ગીત, વક્તવ્ય, યોગાસન અને શૌર્ય ગીત રજૂ કરવામાં આવ્યા હતા। શાળાના આચાર્ય શ્રી કેતનભાઈ જોશી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। અંતમાં રાષ્ટ્રગીતનું ગાન અને વંદે માતરમના નારા સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું। પાટવી ગુજરાતી ન્યૂઝ મહીસાગર બ્યુરો ચીફ મેહુલ કુમાર પટેલ।